કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકથી ચક્કાજામ, વાહન ચાલકો પરેશાન, સતત 2 કલાક ટ્રાફિક જામ રહ્યો. કંબોઈ ટ્રાફિક થતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીની આવદશા, ટ્રાફિકના કારણે માનવ જિંદગી જોખમમાં. કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. આજરોજ કંબોઈ 4 રસ્તા પર 4 વાગ્યાથી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ત્યારે દૂર દૂરથી આવતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ કંબોઈ પાસે ટ્રાફિકની સમસ્યા એકમાત્ર બનાસ નદીમાંથી રેતી ભરી આવતા ડમ્ફરોના કારણે ટ્રાફિક જામ થાય છે. કારણ કે ખાણ ખનીજના ચેકિંગ ટીમની ગાડી 24 કલાક કંબોઈ ચોકડીથી આગળ સીએનજી પંપ પાસે રાત દિવસ એટલે કે 24 કલાક ત્યાં જ એક સ્થળે ઊભી રાખવામાં આવે છે. જે કારણે વગર રોયલ્ટી અને ઓવરલોડ રેતી ભરી આવતા ડમ્ફરો કંબોઈ 4 રસ્તાથી ઉંદરા તરફ વળી જતા હોવાથી ટ્રાફિક થાય છે અને તે ડમ્ફરો પાટણ જવા માટે કંબોઈ 4 રસ્તાથી વળી જાય છે અને ઉંદરા થઈ પાટણ તરફ નીકળે છે. કારણ કે ખાણ ખનીજ અધિકારીઓ ચેકિંગ માત્ર કંબોઈ સીએનજી પંપ પાસે રોડ પર રહીને જ કરે છે. ત્યારે રેતી ભરેલા ડમ્ફરો કંબોઈ 4 રસ્તાથી ઉંદરા તરફથી પસાર થાય છે. ત્યારે કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. ચેકિંગની ગાડી માત્ર કંબોઈ જ રહે છે. જો જામપુર, કસલપુર, ઉંદરા તરફ ચેકિંગ કરે તો આ ઓવરલોડ ડમ્ફરો સીધા પાટણ તરફ નીકળી જાય તો ટ્રાફિકની સમસ્યા હલ થાય અને ડમ્ફરો રોડ પર વચ્ચોવચ પણ ઊભા કરી ચા નાસ્તો કરતા જતા રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. કંબોઈ 4 રસ્તા ટ્રાફિક જામ થતાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ત્યારે કંબોઈના સેવાભાવી યુવાનો આવી એમ્બ્યુલન્સને મહામુસીબતે પસાર કરાવી હતી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.